સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડીમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। વીટીવી ન્યૂઝ પર ડુંગર વિસ્તારના આહલાદક દ્રશ્યો જુઓ। ખોખરામાં કુદરતી રીતે વહેતો ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર। વાડિયા ખોખરા આમતા ડુંગર વિસ્તારમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે અને નસવાડીમાં જે વરસાદ વરસ્યો તે બાદ અનેક જે ધોધ છે તે સક્રિય થઈ ગયા અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ડુંગર વિસ્તારના આહલાદક દ્રશ્યો જે મન પ્રફુલ્લિત કરી મૂકે તેવા દ્રશ્યો સર્જાયા। કુદરતી રીતે વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે અને ડુંગર વિસ્તારમાં અનેક ધોધ સક્રિય થયા છે, અનેક ધોધ જીવંત થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, છોટાઉદેપુરમાં ડુંગરી વિસ્તારમાં અનેક ધોધ સક્રિય થયા છે અને પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। શું વધુ વિગતો? હવે છોટાઉદેપુર જિલ્લો પ્રાકૃતિક સંપદા ધરાવતો જિલ્લો છે। ખાસ કરીને જે ડુંગરાળ વિસ્તાર છે, જે જંગલો છે, ત્યાં અત્યારે વરસાદ વરસી જવાથી જે વૃક્ષો છે એ નઈ ધોઈને સ્વસ્થ થયેલા હોય એવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। તો જે નદી ઝરણા ધોધ છે એ પણ વહેતા થતા જે આખું વાતાવરણ 16 કળાએ ખીલી ઉઠીને નયન રમ્ય દ્રશ્યો જે સર્જાયા છે તેને જોવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લામાં આવી રહ્યા છે। ખાસ કરીને નર્મદા નદીના જે કાંઠા વિસ્તારનો જે આખો વિસ્તાર છે એ ચોમાસામાં આહલાદક દ્રશ્યો સર્જાતા હોય છે અને ત્યાં પર્વતોની જે હારમાળા છે તેમાં ખલખલ વહેતા ઝરણા ધોધ અને નદીઓ જે છે એ ઉફાન પર હોય છે। ત્યારે આ છોટાઉદેપુરના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ પણ આ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લેતા હોય છે। જી બિલકુલ બિલકુલ, આભાર રાજેશ સમગ્ર માહિતી બદલ। તો આ તરફ ભરૂચમાં સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન થયો છે। શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એબીસી સર્કલ સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો। હાસોદ, અંકલેશ્વર અને દહેગામમાં પણ વરસાદ ખાબક્યો। તો આ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક જગ્યાએ અનેક વિસ્તારમાં ધીમી ધારે તો અનેક વિસ્તારમાં ધોધમાર તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન થયો છે। શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રસ્તાઓ ભીંજાયા છે અને લોકોને પણ ગરમીથી રાહત મળી છે। સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે।